સમયના આધાર ઉપર તમારો કર્મઠ ભાવ લઈ અને જોગણી અહીં બેઠી હોય ભાઈ, જે અનુકૂળ પરિસ્થિતિ ઉપર, જે અનુકૂળ વાત ઉપર ભાઈ આ જોગણીઓના તમારા જીવનમાં માર્ગદર્શન રહ્યા હશે ભાઈ. પરિસ્થિતિ અનુકૂળતા જોગણીના વચનથી તમારા જીવનમાં ચમની ગોઠવાય, એ વાતનું ખૂબ મહત્વ રહેલું છે. દરેકના એક સંસ્કાર છે, એમાં જોગણીની ગાદીના એક સંસ્કાર છે. આજે સંસ્કાર રૂપી એ સતગુરુ ગુરુ આચરણનો ભાવ તમે પ્રગટ કર્યો ભાઈ. તમારા લાગણી મન ભાવથી ભાઈ આ જોગણીએ એક દેવત્વ શું હું ભાઈ અને એક અલૌકિકતાનો આધાર મેં તમારા જીવન માટે પાઠવ્યો હશે. આ શબ્દો નથી ભાઈ કે આપણે વાપરી લીધા, આ સંસ્કાર છે ભાઈ અને જીવવા પડશે. બરોબર. અને આ સંસ્કાર જે તમે શબ્દો રૂપી અત્યારે હાલ તમે તમારા જીવનમાં, તમારી રૂઢીમાં, તમારા આચરણમાં ઉતારી રહ્યા છો ભાઈ, એટલે જગત તમને એમ કે છે કે બહુ જોગણી જોગણી કરે છે, બહુ જોગણી જોગણી કરે છે ભાઈ. અને આ ખબર જોગણીનું વચન છે ભાઈ કે જે જોગણી જોગણી કરે છે ને ભાઈ એના જીવનમાં કોઈ વસ્તુ ખૂટતી અખૂટતી કોદાળ રાખે નહીં ભાઈ. જે સમય ઉપર મોણસ જાત તાર હાલ જે ધારા ઉપર જે આ સંસ્કાર ઉપર તાર હાલ તમે હેડી નીકળ્યા છો ભાઈ, આ એક ક્ષણ પ્રતિક્ષણ નું ભાઈ આ અવસર નો લાવો નહીં, આ વચન બંધી છે ભાઈ ગુરુ જોડે કે ભાઈ એક આ ક્ષણ આયા, આ ક્ષણ ની અંદર તમે પૂજન કર્યું, ગુરુએ આશીર્વાદ દીધા, એ આશીર્વાદ નહીં ભાઈ એ ગુરુ વચન છે. અને શિષ્ય તરીકે પાલન કરવું એ તમારો ધર્મ છે. અને જે પાલન કરશે ને એ શિષ્ય કહેવાશે, ની ન હું ગુરુ કહેવાય. અવનવા પ્રસંગ યોજાતા હશે ભાઈ, અવનવી વાતો આ ધોમમાં યોજાતી હશે ભાઈ. આજ હવારે જોગણી એમ કીધું કે ગુરુ રૂપી તમને આ દેવત્વના આશીર્વાદ મળશે. કોના પહેલાની ગુરુ પૂર્ણિમા એક દેવત્વ ઉત્પન્ન કર્યું હતું ભાઈ, અને એના આશીર્વાદ રહેશે. પણ આ બધું કુનાથી? તો બધું મારે જોગણી. પરમ બ્રહ્મ સ્થાન લઈને હું બેહનારું દેવ છું. બધું મારાથી છે ભાઈ. અત્યારે હાલ આજનું ઘોણું રંધાયું ભાઈ, અને આજનું ઘોણું રંધાયું ને ભાઈ તો રંધાયું તો બધો માટે એક જ ચૂલાયું, પણ પીરસાયું બધાની પોતપોતાની થાળીમાં ભૂખ પ્રમાણે. હે રંધાયું તો જોગણીના ધમમાં, પણ તમારી ભૂખ હતી એ પ્રમાણે તમે થાળીમાં લીધું ભાઈ. પણ એ રહોડું જોગણીનું હતું અને પેટ એનાથી તમારું ભરાયું ભાઈ. તમને ફાવતું હતું, તમને ભાવતું હતું એટલું લીધું ને એટલું ખાધું ભાઈ. હે બસ આ ફરી રંધાઈ રહ્યું છે. 32 પકવાન રંધાશે ભાઈ, તેને કેટલું ભાવે છે ભાઈ. એક બીજી વાત એવી કહેવી છે ભાઈ કે રહોડું તમે હૈયારું રોધી રહીશું ભાઈ, પોતાની થાળીમાં પડે રહેલા અન્નનું અભિમાન રખાય નહીં કે ચમ રહોડું મારું. એવી જ રીતે તમારા દેવત્વના વગડ ભાઈ ન્યાય હું કરી રહીશું, એ રહોડું મારું છે. અને પાકું કરીને હું તમારા ગોખલા રોધમણમાં મૂકું છું તમારું પેટ ભરવા માટે.
એ દીવાનું અભિમાન છે ને એનાથી વધારે અભિમાન મારું જોગણીના નોમનું રાખનારનું. કોઈ દાળ નાવડું હાલક ડોલક નહીં થવા દઉં ભાઈ. હો પેલું એમ કહેવાય ને કે શેઠની પૂંજીમાંથી પગાર લીધો છે ભાઈ, શેઠની પૂંજી નહીં લીધી હજુ. હજુ તો પૂંજી આલવાની ઘણી બાકી છે. હું એમ નહીં કહું કે ઢહડાઈ જોડાઈ રહેજો, ખાલી જોડાઈ રહેજો, ઢહડાવા તો નહીં દઉં. આજે ભાઈ ઘણી વેદનાઓ, ઘણા ભાવ, ઘણા તર્ક વિતર્ક, ઘણી માયા લઈને તમે અહીં બેઠા છો. જુદી જુદી વાતોની જુદી જુદી લાગણીઓ હશે. શાસ્ત્રોમાં, ઇતિહાસમાં તમે વાપર્યું હશે ભાઈ કે શબ્દવેદી બોણ ચાલે, એમાં જોગણીની જીભ શબ્દવેદી બોણ છે. જોગણીની જીભ ચાલે છે ને કંદોરિયા, અને તમારા કોને પડકાર, તમે બધા આજનું બોલેલું, આજનું વાપરેલું ભૂલી જશો ભાઈ, વિસ્મય જશે ભાઈ. પણ જોગણી બોલીને એટલે કંદોરિયા કાયા કલ્પની અંદર ચિત્ર જીવ સમજી લેવાનું. અને આ કાયા કલ્પ છે ને ભાઈ, આ કાયા કલ્પની અંદર આ જોગણીના શબ્દો લખાઈ રહ્યા છે. તમારી હાજરી જેટલી લખાઈ છે, તમારું અત્યારે હાલ અહીં મનોબળ મક્કમતાથી અહીં જેટલા બેઠા છો, પુનઃ અત્યારે હાલ જેટલા મનની તાલાવીલી ચાલી રહી હશે ભાઈ. પણ એમ કહેવાય ને કે અલૌકિક મંડળની અંદર આ જોગણીના શબ્દો લખાઈ રહ્યા છે. એ તમારાથી વિસ્મય થઈ જશે ભાઈ. પણ આ ભામંડળમાં ચિતરેલા એ સતયુગ ભારશે ભાઈ, અને એ સતયુગ ભારશે ને ભાઈ, એમાં તમારી પેઢીઓ પાવન થશે. આ દીવો તો અમરતાના ચોપડો છે ભાઈ. આ દીવાના રોમ ચોય લખેલા નહીં, આ દીવો જ રોમ છે ભાઈ. આ જ જીવન છે ને આ જ મૃત્યુ છે ભાઈ. અને આ બધોની દેવી હું આજ જોગણી છું ભાઈ. અને જે સમય ઉપર, જે લાગણીઓ ઉપર ભાઈ સ્થિતિ પરિસ્થિતિના મોન આલીન, અને અત્યારે હાલ જોગણીની યોગ્યતા આજના અવસરના મોન આલીન ભાઈ જે કર્મનિષ્ઠ થઈને બેઠા છો ને તમે અહીંયા, જે ભાવથી, જે લાગણીથી અત્યારે હાલ તમે સદગુરુનો શેડો પકડ્યો છે ને ભાઈ, આ આટલા ટૂંકો ના હોય કંદોરિયા, આ છેક મોક્ષના દ્વાર ઊંધી જીવન નિભાવવા માટે ભાઈ તર્ક વિતર્ક વાતો, પરિસ્થિતિ, યોગ્યતા, યોગ્ય બળ, આ બધું સમય વાંચિત બધી જરૂર પડતી હોય છે. અવરહવર વાતો મંડાવી, અવરહવર વાતો આપણા પક્ષમાં, આપણી જાગૃતતામાં રહેવી ભાઈ. એમાં ઘણા બેઠા છે, એની પરિસ્થિતિ, એની મૂંઝવણો, એની યોગ્યતા એના પક્ષમાં, એની જાગૃત અવસ્થામાં નહીં ભાઈ. એટલે જેના લીધે ઘણી ઘણી વાતોને લઈને, ઘણા ભાવાર્થને લઈને, ઘણી ભાવનાઓને લઈને, ઘણા કાર્ય સિદ્ધિને લઈને એના મન મૂંઝાતા હશે. એની પરિસ્થિતિ અત્યારે હાલ કપરા બોલનો આધાર એના હોમું દર્પણ બતાવતું હશે ભાઈ. નેઠ દાડો પતે છે ને બીજો સૂરજ ઉગી જાય છે, નેઠ દાડો પતે છે ને બીજો સૂરજ ઉગી જાય છે. એવા દુઃખ રૂપી સૂર્યોદય સમુદ્રના એમ કહેવાય કે પેટાળમાં જે દુઃખાત્મા છે ભાઈ, એ દુઃખાત્માનો આજે અત્યારે હાલ વિનાશ કરું. આચરણ એક તમારા શ્રેષ્ઠ જીવનનું પ્રતીક છે ભાઈ. તમે જેવું આચરણ કરો, સ્થિતિ પરિસ્થિતિના યોગ્ય બનાવવા માટે કેવા વર્તુળનો યોગ્ય ટેકો લઈ અને એની ગોઠવણી કરો છો. કયા શબ્દોનો તોડ કેવા શબ્દોથી આલો છો. કેટલી ઝડપની જરૂર હતી ને કેટલી ઝડપ રાખો છો. જો ધીરજ રાખવાની છે તો ઉતાવળ છે, જે ઉતાવળ કરવાની છે તો ધીરજ છે ભાઈ. એટલે સંજોગ અહીં બેઠેલા ના એકે યોગ્યતાથી સ્થાન લઈ શકતા નહીં ભાઈ.
એનું કારણ એ છે કે દરેકના મન મતિની અંદર ભાઈ દરેક પલ દરેક ક્ષણ એ સ્થિતિ ક્ષણ હોય કે માનવ જીવનને યોગ્ય બનાવવા માટે એક ભાગનો મોહ ભાગનો ક્ષણ હોય ભાઈ. એ બેનું મહત્વ જુદું જુદું થઈ જાય ભાઈ. અને આ સતનો દરબાર છે ને સતની ગાદી છે ભાઈ. દરેક શબ્દનું ચલણ ચૈન વિમુક્તાથી કંદોરિયા તમારા આગળ એટલા જ પ્રસ્તુત થઈ રહ્યા છે કે વાત અને વાત જોડે શબ્દની યોગ્યતાથી જરૂર આ સતનો દરબારના સતની ગાદી. મૂંગ વચન મું જોગણી કોદાળ બોલતી નહીં. સત્યના ભાર ઉપર તેજસ્વી બળ મળે એના માટે તમારો આધાર નિશ્ચિત કરવા માટે પ્રગટ પરચા પૂરવાનો એક આધારનો સ્તંભ મૂકવાનો છે. એ સ્તંભ ઉપર યોગ્યતાથી અતિ યોગ્ય અને અતિ યોગ્યથી શું લાભ સુધીના દર્શન તમારા પ્રત્યક્ષપણે થાય એના માટે એક સ્થિતિ પરિસ્થિતિનું નિર્માણ કરવાનું છે. જીવનની યોગ્યતા અને એ જીવાતું જીવન એની જીવિકાની અંદર ભાઈ જે સમય વર્તન કારણો છે જે લાભ છે પણ એ દુર્લાભ થઈને ઉભા છે ભાઈ. અશુભતાના સ્થાન ઉપર ભાઈ શુભતાનું સ્થાન મૂકવાનું છે ભાઈ. લાભ વેચાય નહીં અને અલુભતાની વ્યક્તિગત લાગણી એ લાભમય ઉત્પન્ન કરવાની. સ્થિતિ ક્ષણ એક જ સ્થિતિ અને એનું એક જ ક્ષણ. એ ક્ષણની અંદર કંદોરિયા આખી પરિસ્થિતિ આખી વાચા આખી યોગ્યતા શબ્દ નિશબ્દ બની અને તથ્યના માર્ગ ઉપર કઈ રીતે લઈ જવી ને એની આજે યોગ્યતા સિદ્ધ કરવાની છે. મંત્ર રૂપી વાચા હશે પણ મંત્ર રૂપી કોદાળ યોગ્યતા સિદ્ધ ના થાય. પાવનતા મનની હોય પાવનતા દેહની ના હોય. આત્મેયતાનું એક સ્વરૂપ અને એ સ્વરૂપની મૂળ જનેતા અને એ જનેતાનો યોગ્ય સ્તંભ આજે તાણ નિર્માણ થશે. બહુરૂપી પણ એક રૂપની અંદર એનો અલંકાર થશે. આડંબ રચાઈને બેઠું છે આ વિશ્વ જગતની અંદર એની એક સ્વરૂપની અંદર જાણે રચના થશે. ત્યાગ રૂપી પ્રતીકની અંદર પોતાનો સ્વાર્થ હશે અને લાભ રૂપી સ્થાપનાની અંદર વિશ્વનું કલ્યાણ હશે. આજે એક મુખી વચન હશે અને એ મુખી વચનની અંદર જાણે ખબર જોગણી રમતી હશે. વટ મૂક્યા નથી વચન અને વચને વટ કોદાળ જ્યાં નથી. લેખ લખ્યા છે બહુ મૂલ્યવાન તમારા જીવન જીવતા આવડ જો જોગણીના નોમે તો કોદાળ ભેગ પડશે નહીં એવા જોગણીના આશીર્વાદ. જે સમય રૂપી તથ્યનું કારણ બનને બનેલા કારણોના પાછળ મોણહ જાતની વાત બનને બનેલી વાતોના પાછળ મોણહ જાતનો આધાર બને અને બનતા આધારના દુઃખના લેણિયા રૂપી મોણહ જાતનો એક મુખ્ય સ્તંભ બને. એ સ્તંભને વર્ગી રહેજો કંદોરિયાઓ. ભાયા વંટોળ આ બધોથી હાચવી લે. સ્થિતિ પરિસ્થિતિ ગર્જના કરી રહી છે તમારા હોમું. એ ગર્જનાને એકદમ શાંત પાણી ઊંડા એવા આધારથી શીશરા પાણીમાં લાઈને મૂકી દે. એક રૂપી એક કારણ એ કારણના અનેક આધારને આધારની ગોઠવણી ના ગોઠવાતી હોય તો સ્થિતિ પરિસ્થિતિમાં એક શબ્દ રૂપી અનેક અર્થના ભાવમાં એક વચન એવું બોલાવરાય ને કે તથ્ય રૂપી કારણોના દરેક આધાર પૂર્ણ થશે. વાયકા જોગણીના આશીર્વાદ. જોતું વિચારતું સમજતું સમજાવતું
આજે આ જોગણીનું અગણું હશે. મન મૂક્યા હજાર કારણોથી, એ હજાર કારણોમાં એક શબ્દ નામ ઉમેરાશે. એ હજારે હજાર કારણોના દેહ પૂર્ણાહુતિ કરવાના આધાર એના માર્ગ સુધી અવશ્ય નિત્ય ભાવ નિત્ય ક્રમના ઉષ્મ ઉર્જાથી તમારા નીતિ સ્થાન પ્રાપ્ત કરશો. એવા એક આ જોગણીના આશીર્વાદ. અનેકતામાં એક છે ભાઈ, અને એકમાં અનેક. હજારો રૂપ છે ભાઈ મારા, પણ તોય હું એક. એમ તમે હજારો સેવકો છો, હજારો ભક્તો છો, પણ એક થતા નથી આવડતું ભાઈ. હમણાં દેવ મંડળને અમે અનેક છીએ, પણ વચન રૂપી કટિબદ્ધતાના પાછળ એક થતા આવડે. મારું જેટલું થયું એ નહીં, મારાથી જેટલું થયું. અહીં જેટલા બેઠા છો ને આ જોગણીના ધામમાં, મારું જેટલું થયું એમ નહીં, મારાથી જેટલું થયું. હિસાબ કરી લેજો. મારી ઉઘરાણી વધારાની ને કરજે. મારું જેટલું થયું એમ નહીં, મારાથી જેટલું થયું એના હોમ હોમે હિસાબ ગોઠવી લેજો ભાઈ. મારી ઉઘરાણી બાકી ને કરશે તો હજુ મારા જોગણીના હોમ કોક કરવું પડશે. એટલે ઘણી પરિસ્થિતિઓ છે, ઘણી વાતો છે ભાઈ. બધાને બધું જ દેખાય છે, બધાને બધું જ દેખાય છે ભાઈ. અત્યારે હાલ જેટલી વખો બેઠી છે ને આ બધું જોઈ રહી છે. કોકમાં કોક જોતું હશે તો કે ભાઈ સગવડમાં ખમી છે, કોકનો એની વખોથી સગવડમાં ખમી દેખાતી, કોકના આયોજનમાં ખમી દેખાતી હશે, કોકના વાતોમાં ખમી દેખાતી હશે. આ જોગણીની બોલાઈ રહેલી હાલની વાચામાં અત્યારે હાલ ઘણાના અધૂરા વાટ દેખાતી હશે. દરેકની નજર જુદું જુદું ભારત, પણ હું તમને બધાને એક જ નજરે ભારત. પણ તમારા સંસ્કાર નક્કી કરે છે. આ ગુરુ ગાદીના આશીર્વાદમાં જે તમને જ્ઞાન મળ્યું છે, જે તમને રેણી મળી છે, જે તમને જીવન જીવાડવા માટે તમને આધાર મળ્યો છે, તમને જે શબ્દ રૂપી શીખવામણ મળી છે ભાઈ. અને મેં જોગણી એકવાર કીધું હતું કે શાસ્ત્રનું લખેલું જ્ઞાન આલે ને ભાઈ, એને ગુરુ કહેવાય. અને જે ગુરુથી બોલવાથી નવો જ શાસ્ત્ર લખાઈ જાય ને સતગુરુ કહેવાય. આજે અત્યારે હાલ ઘણું બધું કહેવાનું, ઘણું બધું બોલવાનું, પણ આ બધા તમારા સંકલ્પ સિદ્ધિ ઉપર. નિમિત્ત મારા મઢડાની વાત નહીં, નિમિત્તા સ્થાનની વાત નહીં, તમારા પોતાના જીવનની અંદર તમારી તકલીફોના સંકલ્પો. જેટલા સાચી ભક્તિ ચડાઈને બેઠા છો ને બધા શાંત થશો. અને હજુ જેને ભક્તિ ચડી નહીં ને ભાઈ, એને ઉભરાય જતી હશે, ઉભરાય જતા. હરખ આજે મોડા મનનો એક જાગૃત ભાવ છે ભાઈ. કોને હરખ ચડે ને એના મોડા મનનો જાગૃત ભાવ છે. અને જાગૃતતા હું જોગણી અખંડ રાખ. શું જરૂર છે એમ નહીં, જેવી જરૂર છે એમ નહીં. તમે બધા અહીં બેઠા હશો પોતાના સમયની સગવડે આજનો લાભ લેવા માટે. તમે તમારી સગવડે, તમે તમારા આયોજને નીકળ્યા છો. બધા તમારા જ આયોજને નીકળ્યા હશો ને કે ભાઈ હું આટલું આ પતાવી દઉં, આટલું આ કરી લો, આવી રીતે આ કરી લો, એમ આયોજને નીકળ્યા છો.
હું કોઈ દાડ આયોજન નીકળી ને કે પેલા હું ઓનું આટલું કરી આવું પછી તારું કરવા આવું, એટલા તારી આખી જિંદગી ઊંધી થઈ જાય. તો હું એ જો વેડા ગણવા મોડું ને કે વધારે ભક્તિ કોણ કરે છે એથી હેડવાન ચાલુ કરું ને તો આમાંથી ઘણાના વારા છેલ્લાય આવે એમ નહીં. પણ હું વારા કાઢતી નહીં. તમને હાલ દુઃખ પડે હું હાલ પ્રગટ ઉભી છું ભાઈ. હું મારા હોવાનો ભાવ માંગુ છું. ગુરુ દક્ષિણામાં તમે મારા છો ને એનો ભાવ માંગુ છું. અને જે આજે મને જોગણીને મને ખબર જોગણીને 184 ની આગેવાની ધરાવતી એવી એક આ જોગણી, જે 64 જોગણીમાં પ્રત્યક્ષ પ્રમુખ સ્થાન ઉપર તમારા જીવન સંસારને એક યોગ્ય માર્ગદર્શન માટે દરેક પળે દરેક પલકારે તમારા આગળ પ્રત્યક્ષ તમારા નિશબ્દ ઉપર શબ્દ બની અને પ્રગટ રહેતી હોવ ભાઈ. નિશબ્દ ઉપર શબ્દ બનીને તમારા બધાના શબ્દ પતી જાય ને તાણે હું શબ્દ બનીને તમારા આગળ ઊભી રહું છું ભાઈ. તાણે તમે તમારા વાઘમુખી પરિસ્થિતિમાંથી બહાર નીકળો છો. અને આજે જીનું જીનું મેં નિશબ્દનો શબ્દ બનીને હું જોગણી તમારા આગળ પ્રત્યક્ષ પડે ઊભી રહી હોય, જીના જીના જોગણીના પ્રત્યક્ષ અનુભવ હોય ભાઈ, એમના જોડે આજે મારા જોગણીના ગુરુ દક્ષિણા જુઓ. મનડાથી, મનથી, તથ્ય ભારથી, આડંબથી, આ બધાથી દૂર રહી અને નિસ્વાર્થ ભાવે જોગણીના મન રૂપી કારણ. તમને બધાને ખબર, જેવું જીવન અત્યારે હાલ જીવી રહ્યા છો, જેવું જીવી રહ્યા છો અત્યારે હાલ કોકનું જીવન જોઈ રહ્યા છો તો તમારું જીવન ચોક તમને કડવું લાગતું હશે, મોરું પડતું હશે, પણ જેવું જીવી રહ્યા છો એમાં તમને બધાને ખબર છે કે જોગણીની મેર જબરી છે ભાઈ, નીતર આ જીવાય બધાને અનુભવ તો છે ને ભાઈ. જેવું જીવી રહ્યા છીએ એવું પણ આ જે જીવી રહ્યા છીએ એમાં આ જોગણીની મેર છે, નીતર આવું જીવાય નહીં ભાઈ. એ બધા ઢહડાતા જ આયા છે ને બધાને ઉભા કર્યા છે. કોકના હજુ થોડા ઉભા કરવાના બાકી હશે, કોકની હજુ ઢેતણો સુલાતી હશે. આટલામાંથી કોકને ડોટ મારતો જોતો હશે ને આટલામાંથી કોકને ઢેચે ગહડાતો જોતો હશે. પણ જેટલું જીવી રહ્યા છો, જેટલા તમને ઉભા કરીને ફેવરું છું, હું જોગણી ફેવરું. હે ને, હું જોગણી ફેવરું છે એ વાત નક્કી છે તમારા મનમાં. તો મને એક વાતનો જવાબ એવો આલવો પડશે ભાઈ, તો તમને બધાને ખબર છે કે આ બધામથી ઉગારસ, આ બધામથી તારસ, આ બધી ગોઠવણી છે, આ બધી જોગણીની છે. આ બધું થઈ રહ્યું છે જોગણીના પ્રતાપે થઈ રહ્યું છે. જૂની ભક્તિ કરાઈ રહી છે કે હાલ જે ભક્તિ કરી રહ્યો છું એનાથી કરી રહ્યો છું. તો તમને કઈ વાતનો અહમ છે ભાઈ? બધું હું જ કરાઈ રહી છું તો એ તમને કઈ વાતનો અહમ છે ભાઈ? તમારા ધોમમાં તમને મોડું થાય, મારું ધોમ તમને કૂચવા મોડે, મારા ધોમમાં હવે તમારી જોડે સમય ખૂટી જાય, હે મારા અવસરમાં આવતો તમારી જોડે સમય ખૂટી જાય. હું કોક દાડા બમ ખૂટી જાય તો તારા કે જેટલી ન્યાય કરાઈને બેઠી છે ને એક કોમ નહીં કરવા. એ હજુ તને ખબર નહીં એ કોમ કરે તો મારા જોગણીના શરમે હું પેઢીઓમ થી કોરી લાવું છું. હું લોહીમાંથી તોડીને લાવતી નહીં, હું પેઢીઓમ થી કોરી લાવું છું. અને ભાઈ જેટલું ન્યાય કરવામાં વાર છે ને, જેટલા ન્યાય થતા તમારા વર્ષો વીત્યા છે ને, એવી પેઢીઓ ન્યાય કરવાની છે. ફરી દુઃખ નહીં આપવાનું. આ જોગણીના ન્યાય છે. આ ખોરિયા અમર પાટો લઈને આયા નહીં, પણ આ દીવો અમર પાટાનો છે. અને આ દીવો જો ઊંધી ઝળહળતો રહેશે ને તો ઊંધીના જોગણીના ન્યાયમાં ઊણી વાત આપવાની નથી. એટલે ભાઈ તારી કઈ જાય છે ને તારી બોલી જાય છે, તારી સમજાય જાય છે, તારી રોકે જાય છે, એ બધી માયા જોગણીની છે. એટલે મારે એવું નહીં કેવું ભાઈ કે તમે તમારું પડતું મૂકીને દોડીને આવો.
પણ મારા અવસરના દાળ મને રાહ ના જોવા. તમે મનુષ્યથી મનુષ્યના સંબંધ રાખ્યા છે, પણ દેવથી દેવના સંબંધ રાખ્યા. આ પરિવાર કહું છું, આ પરિવાર કહું છું ભાઈ. મોણસના વાલા થઈ જશો કશો હતો ને, જોગણીના વાલા થવું કાઠું છે ભાઈ. આવું મોણસ જગતમાં તો પેલું કેવું ચાલે કે અત્યારે હાચવીને રાખો, કાલ કોમમાં આવશે. મને ખબર છે તને કોમનો ચમનો રાખવાનો છે ને હજુ તું કોમમાં આવે એના માટે મારે શું કરવાનું છે, આ બધું મારા હાથમાં જ છે. અને હું બરાબર આલી રહીશું ભાઈ. આજ સુધી મેં કોઈ દાળ તમારા વર્તનના વલણ ઉપર મેં કોઈ દાળ તમારી ચિઠ્ઠી બનાવી નથી. મેં મારા ગાદીના સંસ્કાર ઉપરથી જ તમારા ઇતિહાસ લખ્યા. તમે શું કરો છો, કેવું કરો છો, ચમનું કરો છો, એના હાથે કોઈ નિસ્બત નહીં ભાઈ. જરૂરિયાત નક્કી કરે છે કે પૂરી કોણ કર્યા છે. જરૂરિયાત નક્કી કરે છે કે પૂરી કોણ કર્યા છે. તારું મુખ્ય પૂરું કરવામાં અને તને ઉજળો કરવામાં મુખ્ય હાથ આ જોગણીનો છે. કોઈ બ્રહ્મ ના રહેતા, કોઈ બ્રહ્મ રહેતા. જેટલા કર્મની ગાગર ભરીને આયા છો ભાઈ, કર્મની ગાગર ભરીને આયા છો ને એટલામાં વલણું ચાલુ છે. એ કર્મની ગાગર માંથી કશું નીકળતું નહીં, મંથન થઈને કોઈ નીકળતું. આજ સુધી તમે એ તમારી ગાગરમાં તમે જાતે મંથન કર્યું છે, કશું નીકળ્યું. તમારી હવની ગાગરના જે જોગણી હાથ અડકે છે. અને હવે જે મંથન થશે ને ભાઈ, એક કે ના ગાગરમાંથી વિષ નહીં નીકળે ભાઈ, અમૃત જ અમૃત નીકળશે. જેને મને આત્મીયતાથી સ્વીકારી હશે, જેને મને આત્મીયતાથી સ્વીકારી હશે એના મંથનમાં અમૃત જ નીકળશે, વિષ નહીં નીકળે ભાઈ. એવું આજે આ ગુરુ પદવીમાં જોગણીનું વચન છે ભાઈ. દીઠ્યો દાડો જીવનનો હશે, એ દીઠના દાડ ઠીકરી તમારી હશે ભાઈ. ગહાત માટીનું જોડું લાગશે. મેલ ઉતર ના જો હોનું ના વર્ષે ને તો જગતમાં જોગણી નથી ભાઈ. કુનામાં પડ્યા છો ભાઈ, હજુ તમને ખબર નથી. તમે કુનામાં પડ્યા છો એ ખબર નહીં ભાઈ. તમારી વસ્તી, તમારી બુદ્ધિમત્તા તમને વારે ઘડીએ કોક કહેતી હશે ભાઈ, આ ફલોણામ પડ્યો ને એટલે તૂટ્યો, ડૂબ્યો, ભાગ્યો. આ ફલોણું કર્યું એટલે ઓના જોડે ઓમ થયું, ઓને આ કર્યું એટલે ઓના જોડે આ થયું. હારામ હારું કર્યું છે, તમે મારામ પડ્યા છો. તમે બધાય હારામ હારું કર્યું છે, તમે મારામ પડ્યા છો ભાઈ. અને જો જગત જોડે ઈમ ના કેવરાવું કે બાપલિયો પડે તો જોગણી નામ તો ના કહેવાય. તો જોગણી માતા નથી ભાઈ. હે બાકી બધા કહેવાના તો કે છે ફલાણું કર્યું એટલે આ દાડો, આ કર્યું એટલે આ દાડો. અને જગત જોડે ઈમ કેવરાવું કે આ જોગણીમાં પડે તો એટલે આ દાડો. હે એવો આધાર વધવાનો છે ભાઈ. હે બીજું બધું ખર્ચાઈ જશે ભાઈ. હો બધું ખર્ચાઈ જશે. તમે જેટલું ભેગું કરશો બધું ખર્ચાઈ જશે. હું એવી શું જેટલી ખર્ચ છો ને એટલી જબરી થઈને દેખાય. હા હું એક એવી માતા છું ભાઈ કે મને જેટલી ખર્ચ છો ને એટલી જબરી થઈને દેખાય કે મારો બાપો ઓનું નામ ના દેવો અને પાછળ તો જોગણી બેઠી છે. હા પણ કોઈને ખર્ચવી નહીં ભાઈ. માર જોડે ટોપો કરાવો. આ તમારા બધાના પૂર્વજ ચોક તો મને બટકું રોટલો ખવડાવી ગયા છે એટલે તમે હોય બેઠા. હે કોક તો લેખાના જોક હશે ને ભાઈ. હે લીકર લોહી ના ઓરખ જાત. હે હું ઓરખું માળાનો મણકો, અને માળાના મણકા ઉપર જ મારી જાગીરી છે. ઘણાના જોડે જો એમ કહેવાય ને કે ગાઢ સંબંધ થઈ જાય ને, કઈ તમે બધા બેઠા છો ભાઈ,
અહીં બેઠા હશો ભાઈ, અહીંયા મય થોડા થોડા ગાઢ સંબંધ થઈ ગયા છે ભાઈ, અહીંથી છૂટા પડી જાઓ, છૂટા પડીને ઘેર જાઓ ને એટલે હોશિયાર વાતો કરે, પેલો આટલો ગોડો તો ચમનો ચાલે, આ જોગણી લીધે ચાલે, ઓનું ચાલે છે ચમનું, આ જોગણી લીધે ચાલે છે, ગોડો દુનિયા માટે છે, એ વાલો જોગણીનો છે, એ ગોડો દુનિયાનો છે, વાલો જોગણીનો છે, એ વાલો જોગણીનો છે ને એટલે ચાલે છે, બાકી તારા ગણિતમાં ચોયના બી હે ને એ તારા લલાટ ઉપર સીધું ચિત્રી નાલું, એ મોની હું માતા છું ભાઈ, એટલે બહુ કોઈ ચિંતા કરવાની નહીં થઈ, હું બધું જોઈ રહીશ, હે બધાની ચોપડાની જીવ ઉપર આ જોગણીના કોણ છે, ઓ મોણા હાજર હોય કે ના હોય, હું માતા હાજર છું ભાઈ, અને જે મારા છે ને હું એની માતા છું ભાઈ, અને જેટલું હોભરું છું ને જેટલું હોભર્યું છે તમારા બધાનો તો મેળો ભાગીને ના આલું ને તો જગતમાં જોગણી નથી, મેં તો હોભર્યું છે ને, હું જોઈ ઢંકાતી નહીં, અને પરિસ્થિતિ શું છે ભાઈ, નિર્માણ કરતા મને આવડે, હે પરિસ્થિતિ કે હું આ પરિસ્થિતિ નિર્માણ કરતા મને આવડે છે ભાઈ, હું સર્જના કરું એવી, હું સર્જન કરું એવી, એટલે આજ ગુરુ પદવી છે ભાઈ, આજે ગુરુ છે ભાઈ, ચેલા છે ભાઈ, આમ તો વાતો, પરિસ્થિતિ, યોગ્યતા, અવસર, પ્રસંગ, સ્થિતિ, મોહ, માયા, ગર્વ, આ બધું મારાથી ઉત્પન્ન થાય, અને આ બધું સર્જીને રાખ્યું છે, અને જીને આત્મબળથી, મનોબળથી જેને આજના દિવસને સત્ય માન્યો છે, આ ચરણ પખાડ્યા ભાઈ, એનું મહત્વ કેટલું ભાઈ, હે આ પાદુકા હમણાં મુકાઈ જશે ભાઈ, કોઈને જોવાય નહીં આવે, ચમની છે બુદ્ધિ, હવે સીધી ધનનો લાભ લેવાનો વારો આવશે, તાન્ય કરશે, એટલે આનું મહત્વ આજના સમય સુધી જ છે ભાઈ, આજે જે ચરણનો તમે આજે જે પૂજન કર્યું, આ પાદુકાનું પૂજન કર્યું, આ જ્યોતનું, આ વાણીનું આજ તમે જે પૂજન કર્યું, એ આજના દાળ પૂરતું નહીં ભાઈ, એ ભવનો સાથ છે ભાઈ, એ આ ભવનો સ્વાદ છે, એટલે સ્વાર્થ તમારો છે અને સ્વાદ આ જોગણીનો છે, નિર્મા શું લાભ જ થશે એવા એક આ જોગણીના મૂંઝવણો ઘણી આવશે ભાઈ, આગળ જતા મૂંઝવણો ઘણી આવશે, દરેક પોતાની બુદ્ધિમત્તા, પોતાના આચરણની યોગ્યતા સિદ્ધ કરવાનો પ્રયત્ન કરશે ભાઈ, હું જ સાચો છું, મારું જ ગણતરી, મારી જ વાતો, મારી યોગ્યતા, મારી જ પરિસ્થિતિ, મારી જ જરૂરિયાત, મારું જ મહત્વ, આ બધી પરિસ્થિતિઓ અસંખ્ય વાર આવશે, પણ આ બધામાં એક વાત યાદ રાખજો કે નિર્માણ આ જોગણીની વાચાથી થાય છે, જેમાં વાયુ ચારે કોર ફરી રહ્યો છે,
એમાં વાચા ક્યારે કોર ફરી રહી. આ વાપરવાથી હું મળે? તમારી આત્મા તૃપ્ત થઈ રહી. તમારું મસ્તિષ્ક, તમારી બુદ્ધિમત્તા શબ્દોને ભૂલી જશે ભાઈ. પણ અત્યારે હાલ આ ઘડી ઉપર તમારી આત્મા જાણા શબ્દો વાપરી રહેશે. જાણા હું દેવત્વ તરીકે તમારા જોડે વાત કરી રહીશું. તમારી આત્મા પવિત્ર થઈ રહી છે. એ તમને જો ખબર છે? અત્યારે હાલે ગંગાથી એ પવિત્ર શબ્દોથી તમારી આત્મા સ્નાન કરી રહી છે. આ કોઈ શબ્દો નથી. આજની ઘડીની આ યોગ્યતા ઉપર આજનો જે અવસર છે, આ અવસર ઉપર કોઈ આ તમારો લાભ નહીં. આ તમારી આત્માનો ખોરાક છે. તમે આ બધું ભૂલી જવાના. મને જોગણીને ખબર છે, એકે યાદ નહીં રાખવાના. પણ આ તમારી આત્માના ખોરાક આલું છું ને આત્મા તૃપ્ત થશે ને ભાઈ, એટલે દેવત્વની જાગૃતતા અલગ જ હશે. શબ્દો તો ભૂલી જાય, વાતો ભૂલી જાય, સંજોગ ભૂલી જાય, યોગ્યતા ભૂલી જાય, પોતાના ઉપર પડેલું મેણા સિવાય બીજું બધું ભૂલી જાય. પોતાના ઉપર જે મેણું લાગ્યું હોય ને એ જ યાદ રહે, બાકી બીજું બધું ભૂલી જાય. કોકેયના જીવનમાં ગમે એટલું સારું કર્યું, મને જોગણીને ભૂલી ગયા, ગમે એટલું સારું કર્યું. હું તમારા માટે રાત જાગવા તૈયાર છું ભાઈ, અને હું જાગી રહીશું. મારી કુંવાસીન કંદોરીઓ રાત સુધી જાગે છે. તમારી કોઈ ફરિયાદા જોગણીના ધમમાં પડકાર લેતી હોય ને તો રાત સુધી જાગે. તમારે રાત ઉજાગરો કરીને જોગણીના અવસર બનાવતા નહીં આવડતા. મારા માટે સમય કાઢજો. હું તમારા માટે સમય કાઢીને બેઠી. હા, તો વાત એટલી મુદ્દાની એવી છે ભાઈ કે આમાંથી ઓછા થશે ને હું નવા લઈ આવે, પણ હું ઓછી થઈ જાય ને તો મારે જેવી નવી નહીં આવે. મારા જેવી નહીં આવે. જોગણી તો અહીંથી ઉભા માર્ગે ચડી જશો ને ભાઈ તો પોચ ચિઠ્ઠી મોડી શિખર બંધ તમને કેટલો જોગણીઓના મંદિર જોવા મળી જશે, પણ આ તાપ લઈને બેહવા વાળી જોગણી એક જ. મારી જોડ મલાઈ તારા દેવગતિના ન્યાય શું ભૈયા? તારા દેવગતિના, તારા ઘડ્યોના કરેલી ભૂલ અત્યારે હાલ જીવી રહ્યો છું, એ ભૂલના ન્યાય હું ભાઈ હું બધું જોડીને બેઠી છું ભાઈ. ખાલી મેં તને કીધું જ નહીં. હું તને કહું ને પતી જાય એવું ના હોય, એ મારા ધ્યાનમાં આવે એટલે પતી ગયું સમજી લેવાનું. પણ આ તો કેવું છે ખબર છે? મેં કીધું ને એમ કે જોગણીનું રહોડું રંધાઈ પડ્યું છે. મેં રોધી નાખ્યું છે. તમારે ભૂખ હોય એટલું તમે તમારે થારીને લઈ લીધું, ખાઈ લીધું. હવે પાછી હોમી હોજ પડી છે. હવે પાછા ભૂખના ઓટા ચાલુ થશે ને ભાઈ, ફરી રંધાશે, ફરી ખાવાનું, જેટલું ખવાય એટલું. બસ આ જ જીવન છે. જેમ રોજ હવારો જ ખાવા જોવે છે એમ હવારો જ ન્યાય કરાવવા પડે. બાકી હું ઓમ જોવો ને તમારા બધાના જીવનના તે ખંગાતે બધી ગોઠો કાઢીને મેલ દીધી. આ તો હું તમને જણાવતી નહીં ભાઈ. આ ગુરુનું આજે આ ખપ્પર જોગણીનું વચન છે કે જેને મારા જોડે આત્મીયતાથી સંબંધ રાખ્યા છે, જેને આંખોમાં મારા જીવનમાં અને તારા જીવનની વાત નહીં પણ હવના જીવનની વાત આવતી હોય ભાઈ, તને મારા ધોમમાં મેં એક વાર કીધું તું કે તને મારા ધોમમાં જો કોઈ ખૂટતું ના દેખાય, મને તારા જીવનમાં ચોથી ખૂટતું દેખાય. કોઈ મારા સ્વાર્થ તો છે નહીં ભાઈ, હે? પણ એ વસ્તુ નક્કી છે ભાઈ કે તું તારી ઓખે હવનું જેવું ભારું છું ને એનથી હારું જીવન હું નહીં આલી. તું હવનું હારું ધાર, હું હવથી હારું જીવન આલે. હું આજે ગુરુ પદવી ઉપર જોગણીનું વચન બહુ મહત્વની વાત કરી રહી છું ભાઈ, અને ફરી કરું છું કે તું હવનું હારું ધાર, હું હવથી હારું કરી આલે. તું હવનું હારું ધાર, હું હવથી હારું કરી આલે. મારાથી ઉતરું જો તમારા જીવનમાં કોઈ કરી જાય તો હું જોગણી નથી. ગઈ વખતે તમારી મૂર્ખતા અને જોગણીની માયા બે ભેગી થાય અને તમને જો હું બોલીને ભૂલા પાડું એમ, હું જોગણી એવી છું હું બોલીને ભૂલા પાડું. અને જો સત્સંગ યાદ કરો ને તો ખાવ પડે કારું જોગણીએ કીધું તું ભૂલા પાડે, તરત હું બોલીને ભૂલા પાડું તો હું હાલ બોલું હાલ કરી આલતી હોઉં ને
તો આજનું બોલેલું એ વ્યર્થ નહીં. જોગણીએ ના પાડી હતી કે આ મૂર્ખોના આગળ મારો કોઈ ગ્રંથ ખોલવાનો નથી. જાણે દેવત્વ વાત કરતું હોય ભાઈ, જાણે દેવત્વની એક યોગ્યતા હોય, આ પળ, આ ક્ષણ, આ ક્ષણની એક જરૂરિયાત હોય અને આ જરૂરિયાત ઉપર આ ગ્રંથ ખુલે. હજુ ઘણું કેવું છે ભાઈ, ઘણું ઘણું બોલવું છે, પણ એ બધો કરતા ભાઈ ઘણા હાચવવા છે, ઘણા હાચવવા છે ભાઈ. તમને હું હાચવવા તૈયાર છું. મનનું દર્પણ ખોલો, મારી ચોય ભૂલ નહીં. મનનું દર્પણ ખોલો, મારી ચોય ભૂલ નહીં. તમારા ચોક સુધારાની જરૂર. તમારામાં ચોક સુધારાની જરૂર છે. એ સુધારી દો. તમારી ઓખો જેના શ્રેષ્ઠ જીવન માનતી હશે ને, તમારી ઓખો જેના શ્રેષ્ઠ જીવન માનતી હશે, એનાથી એ શ્રેષ્ઠ જીવન તમને બનાવી ના લે એવા એક આ ગુરુ પદવી ઉપર આ જોગણીના આશીર્વાદ છે ભાઈ. ઘણું જીવો અને સમૃદ્ધિથી જીવો, ઘણું મેળવો પણ ધર્મથી મેળવો. તૃપ્ત થો ભાઈ એવા એક આ જોગણીના આશીર્વાદ.